ઓકે, તો મારું નામ રાજલ છે અને આ મારા મમ્મી છે. એનું નામ છે હેલો. શોભના પટેલ અને એનું યુટ્યુબનું ચેનલ આજે ઓપન કરે છે. એના યુટ્યુબના ચેનલનું નામ છે શોભાસ કાઠિયાવાડી કિચન. તો તમે બધા પ્લીઝ એને સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હેલો, મારું નામ શોભના પટેલ છે અને મારી નવી ચેનલને તમે બધા સપોર્ટ કરજો. થેન્ક યુ. ઓકે. પોણો કપ ઘી, પોણો કપ ફાડા, 1.5 કપ ખાંડ, ડ્રાયફ્રૂટ અને 3 કપ પાણી. અમે ફાડા લાપસી બનાવીએ છીએ. ગેસ ચાલુ કર્યો છે. એની અંદર મેં પોણી કપ વાટકી ઘી નાખ્યું છે. એની અંદર પોણી વાટકી ફાડા નાખીશું અને એને સ્લો તાપે શેકીશું. પહેલાં તો એટલે ધીમે તાપે એને શેકી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકવાનું છે. ત્યાર પછી એમાં આગળની પ્રોસેસ હું તમને જણાવીશ. આ મેં ગરમ પાણી મૂકી દીધું છે 3 વાટકી ભરીને, જેથી કરીને આ વસ્તુ ઝડપથી 3 વાટકી મેં ગરમ પાણી મૂક્યું છે અને જેથી કરીને આપણું ઓરમું ઝડપથી બની જશે. આ ફાડા લાપસી પણ કહેવામાં આવે છે અને અમારી કાઠિયાવાડી લેંગ્વેજમાં આને ઓરમું પણ કહેવાય. 15 મિનિટનો ટાઈમ જાય છે અને 15 મિનિટ પછી આપણે ગરમ પાણી અંદર રેડશું. પાણી બધું શોષાઈ જાય ત્યાર પછી એમાં ખાંડ નાખશું અને ડ્રાયફ્રૂટ નાખશું. આવી રીતે આ ફાડા લાપસીનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. યુ સી. ત્યાર પછી આપણે કાજુ ટુકડા નાખશું એટલે એ પણ શેકાઈ જાય. એ પણ એનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનું. ફાડા અને કાજુ બંનેનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે હવે આપણે એમાં પાણી નાખશું. ગરમ કરેલું ઓલરેડી તૈયાર જ છે એટલે એ પહેલા નાખશું. પેલા હું આ નાખી દઉં છું એટલે આ તો 2 જ મિનિટ રાખ. નેક્સ્ટ એ પાણી જ્યારે બધું જ શોષાઈ જાય ત્યાર પછી આપણે ખાંડ નાખશું અને ખાંડ નાખ્યા પછી ઇલાયચી લાસ્ટમાં નાખશું અને આપણું ઓરમું રેડી થઈ જશે આફ્ટર 20 મિનિટ. ઓકે, હવે આને હું કવર કરી દઈશ. કવર કરી અને એને આપણે ચડવા દઈશું ધીમા તાપે. આમાં પેલું બોઇલ કરવા માટે પેલા ફાડા લાપસીનું મૂકી દીધું છે. એ 20 મિનિટ સુધી સ્લો તાપે ચાલશે અને જ્યારે એનું પાણી બધું પૂરું થઈ જશે પછી હું એમાં ખાંડ નાખીશ. ખાંડનું પાણી બળી જાય ત્યાર પછી ઇલાયચીનો પાવડર નાખી અને ઉતારીને સર્વ કરશું. અને અમારી સેકન્ડ રેસીપી છે એનું નામ છે મેથીના ગોટા. એના માટે મેં મેથીને ધોઈને ઓલરેડી આમાં કોરી કરીને રાખી છે. ચણાનો લોટ, મરચાંની પેસ્ટ, નમક અને હિંગ. તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. એ ધીમા તાપે ગરમ થાય ત્યાં સુધીમાં હું ગોટાની તૈયારી કરું છું. ઓકે, એટલે મેથી સમારેલી છે એની અંદર હું ચણાનો લોટ નાખું છું. આ મારા હોમમેડ જ ચણાનો લોટ છે. ત્યાર પછી અમે મરચાંની પેસ્ટ નાખીશ, નિમક અને હિંગ નાખીશ. એમાં પાણી જોતા પ્રમાણમાં નાખશું કેમ કે ચણાના લોટમાં બહુ પાણી જોતું નથી એટલે પાણી નાખી અને હું એનો લોટ મિક્સ કરીશ અને ત્યાર પછી હું ગોટા બનાવી તમને બતાવીશ. જે મિશ્રણ મિક્સ કર્યું હોય એને થોડું તમે ફેટો એટલે એકદમ સોફ્ટ, એકદમ પોચા જાળીદાર આપણા ગોટા બને છે. એને આવી રીતના બેટરને પેલા એકદમ ફેટી લેવાનું. ત્યાર પછી એમાં થોડા સોડા અને થોડું લીંબુ અને ગરમ તેલ નાખી અને પછી ગરમા ગરમ ગોટા બનાવવાના છે.
એ અમારું બેટર તૈયાર છે અને આવી રીતના રહેવું જોઈએ. ફેટ્યા પછી આવા કલરનું થઈ જવું. આ હું બટાકાના ભજીયાની તૈયારી કરું છું. એમાં ચણાનો લોટ, મીઠું, હિંગ, અજમો અને મરી પાવડર હજી મારે નાખવાનું બાકી છે. હું એમાં અજમો નાખીશ. અજમાને થોડોક હાથથી આવી રીતના કરી નાખવાનું એટલે એની સ્મેલ સારી આવે છે. ચણાના લોટની અંદર પાણી નાખી અને મિક્સ કરીશ. આ અમારા હોમ મેડ મરચાં છે જે અમારા ગાર્ડનમાં થયા હતા, અને એક બટાકાના ભજીયા બનાવીશ. આ બટાકાની કાતરી માટેનો છે બેટર. એ આવું બનાવવાનું અને થોડું ફેટવાનું, કલર ચેન્જ થાય ત્યાં સુધી, એટલે આપણા ભજીયા ફૂલીને પૂરી જેવા થાય છે. એટલે એના આલુ પૂરી કહેવામાં આવે છે, અથવા તમે બટાકાની પતરીના ભજીયા પણ બોલી શકો છો. આપણું ખીરું તૈયાર છે અને આ રીતના રહેવું જોઈએ. આવું તૈયાર થવું જોઈએ. આ મેથીના ગોટામાં ઘણાને આદુ ગમતું હોય, ઘણાને ના ગમતું હોય. મેં આની અંદર લીલું લસણ, અમારું હોમમેડ ગ્રીન મરચાંની પેસ્ટ અને અદરક બધું જ નાખ્યું છે. ના ગમે તો નહીં નાખવાનું, અમને ગમે છે એટલે અમે નાખીએ છીએ. હું એની અંદર સોડા નાખીશ 1 ચમચી ભરીને, એટલે કે નાની સ્પૂન. એની ઉપર લીંબુ નાખીશ એટલે એનું આવી રીતના થશે. એટલે આપણું અંદર સોડા બધો મિક્સ થઈ જાય. ત્યાર પછી હું હવે એને તેલને મીડિયમ તાપેથી થોડું ફાસ્ટ કરીશ અને હું મારા ગોટા બનાવવાના ચાલુ કરીશ. પછી હવે આપણે આ લાપસીને એક વખત ચેક કરી લેશું. હજી એમાં પાણી છે, થોડી વાર એને ચાલુ રહેવા દેશું. એટલે આટલું થઈ ગયું છે. હજી થોડી વાર લાગશે. ત્યાર પછી આપણે એમાં ખાંડ નાખશું અને ખાંડ નાખીને ઇલાયચી નાખી અને ઘી છૂટું પડે ત્યાં સુધી એને પકવા દેશું. હવે આપણા ગોટાની તૈયારી થઈ ગઈ છે, એટલે હવે આપણે ગોટા બનાવીશું. હવે આપણી તૈયારી થઈ ગઈ છે. એમાં થોડું ગરમ તેલ નાખશું અને ત્યાર પછી આપણે ગોટા ઉતારીશું. નાખી ઓકે, ઓલ ડન. ગોટા બનાવું છું, તમે જુઓ. બહુ ફાસ્ટ ગેસમાં કરવાના નથી, નહીતર અંદરથી કાચા રહેશે અને એની જાતે જ એ ફરી જશે. જુઓ તમે. એટલે એનું ખીરું બરાબર થયું છે એ તમને ખ્યાલ આવી જશે. હા, અમારા કાઠિયાવાડના તો ચોમાસામાં જ્યાં જાઓ ત્યાં લારીમાં પણ બધા ખાવા માટે એટલા જતા હોય, ઘરમાં પણ એટલું જ બધા ભજીયા ખાતા હોય. પાંચ મિનિટ પછી આવી રીતના ટર્ન કરવાનો અને થોડો ગુલાબી કલર થાય એટલે એને કાઢી લેવાનો. આપણા ગોટા બનીને તૈયાર થઈ ગયા. ચાલો જમવા. એની સાથે અમારી ટી છે સ્પેશિયલ, આદુ એલચી વાળી. થયો છે. આ અમારો બીજો રાઉન્ડ ચાલુ થયો છે. આજે અમારે લંચમાં ભજીયા ગોટા છે પ્રોગ્રામ, અને એની સાથે છે ટી અને ફાડા લાપસી. ચાલો હું હવે ચેક કરું છું. આમાં આપણું ઓલમોસ્ટ પાણી ફિનિશ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે હું એની અંદર ખાંડ મિક્સ કરીશ. એની અંદર ખાંડ નાખીશ. ખાંડ નાખી અને મિક્સ કરશું. અને ખાંડનું પાણી થશે, એને થોડી વાર રાખશું એટલે એ બળી જશે. પછી આપણે ગેસ કરી દઈશું બંધ. અહીંયા અમેરિકાની અંદર ખાંડ પાવડર આવે એટલે ફટાફટ ઓગળી જાય, પણ નહીંતર આપણે
ભારતની અંદર મોટી ખાંડ આવે એટલે એ થોડી ઓગળતા વાર લાગે, પણ અહીંયા પાવડર ખાંડ હોય. હવે એને પાછું ઢાંકી દેશું, 10 થી 15 મિનિટ એને પાછું ચાલુ રાખશું ગેસ, અને પછી ચેક કરીશું અને એની અંદર એલચી નાખશું. આજે અમારે વાતાવરણ બહુ જ સરસ છે, એકદમ ઠંડો પવન આવે છે. નહીતર તો રસોડામાં જવાનો કંટાળો આવે, પણ સમરમાં પણ આટલું સરસ વાતાવરણ છે એટલે અમને બહુ જ મજા આવે છે. હવે આપણે બટાટાના અને મરચાંના ભજીયા બનાવીશું. પેલા હું મરચાંના બનાવીશ. અમારે કાઠિયાવાડની અંદર તો લાલ મરચાંના પણ ભજીયા બનાવે, ખૂબ સરસ બને છે. કેમ કે શિયાળામાં એ ભજીયા આવે, ઓલા લાલ કલરના મરચાં આવે, એ એકદમ સરસ આવતા હોય, એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ હોય, એટલે બધાય બનાવતા હોય છે. આને 2 મિનિટ પછી આવી રીતના પલટાવી નાખવાના. અને આજે તો અમારા સૌથી સરસ એકદમ ગાર્ડનના મસ્ત મરચાં બન્યા હતા, ઉતાર્યા હતા આજે જ અમે, એના જ બનાવ્યા છે, એટલે બહુ જ સરસ બનશે આજે તો. See, I'm making a tea. મારી ચાય કોઈને ગમે નહીં, કારણ કે એનું કન્સિસ્ટન્સી સેમ ના હોય, એવરી ટાઈમ અલગ અલગ બને. I was like, I don't care. જેવી બનાવી છે એવી રાખી. See? And smell? Too good. So good. Go. આપણે હવે બટાકાના ભજીયા બનાવીશું. હા, બટાકાની પતરીના ભજીયા અથવા આલુ પૂરી, જો તમે જે બોલો એ. ચાલો હવે હું આને પલટાવીશ. તમે જોઈ શકો છો કે બધા જ ભજીયા અમારા પૂરીની જેમ ફૂલી ગયા છે. હવે એની અંદર આપણે એલચીનો પાવડર નાખશું અને 2 મિનિટ મિક્સ કરી 2 મિનિટ રાખશું, અને પછી જમવા માટે થઈ ગયું રેડી. ચાલો જમવા. અમારું ઓરમું અથવા ફાડા લાપસી, જેવું તમે જે કહો તે. હવે જો બનીને આવું તૈયાર થશે. આજે અમે ફાડા લાપસી, મેથીના ગોટા, બટાકાની પતરીના ભજીયા અને મરચાંના ભજીયા બનાવ્યા છે. તો બધા ચાલો જમવા. એ મારી દીકરી આ ટેસ્ટ કરશે અને બતાવશે કે કેવું બન્યું છે. જો હું કિચનમાં તો જાતી નથી, પણ એટલીસ્ટ ટેસ્ટ કરીને તો કહું. આ છે મરચાંનું ભજીયું. વાવ, વેરી ગુડ. મેથીનું ગોટું એટલું સોફ્ટ છે, અંદર જાળી પડેલી છે એકદમ. હું રોજ મારી મમ્મીને એવું કહેતી કે મને શીખવાડ, મને શીખવાડ. પણ થેન્ક યુ સો મચ કે એને હવે આ ચેનલ જ ઓપન કરી દીધી. તો હવે મારે જ્યારે પણ એવું લાગશે કે મારે બનાવવું છે, કે ટ્રાય કરવું છે, ત્યારે હું એની ચેનલ ઓપન કરી દઈશ. અને કાઠિયાવાડીના ઘરમાં સ્વીટ ના બને એવું તો બહુ ઓછું હોય. કંઈક સારું બને એનારે સ્વીટ હોય તો હું એ પણ ટચ કરું ને પછી કહું કેવું બન્યું છે. વાવ, થેન્ક યુ મમ્મા. વેલકમ. ઇટ્સ વેરી ગુડ. ચડી ગઈ? ના, કાચી છે લિટલ બિટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય. Thank you. Next week. We'll see you in the next vlog. Next recipe. Okay.